ઉપર જોરદાર મજા લઈએ મેચની. લાઈવ મેચ ચાલુ છે અત્યારે. નીતિનભાઈ તમે કઈ કેવો તમારા અમારા નીતિન હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? આવી ગયા એક નવો વિડીયો લઈને આપણે. નવો વિડીયોમાં એવું છે કે આજ આપણે જવાનું છે નાઇટ ટુર્નામેન્ટ રમવા સોરવાડ. અહીંથી હું અને આગળ બેઠો પૈસે લઈ લઈ ઇકો બંધીને જાય. ઇકોવાળા ભાઈ આપણે મારા માસીના છોકરા જ છે, આપણે હારે હોય. ઘણા વિડીયોમાં આપણે એને જ ડ્રાઈવર રાખીએ, તો આપણે સ્પેશિયલ ડ્રાઈવર જ છે. તમે ના જાવ હોય એટલે ઇકો લઈ લેવાનો. એની પાસે બુલેટ હોય છે, કોઈને ભાડા દેખાય નહીં, કેમ કે અમારા ભાડામાં બહુ ઓછું ભાડું લે, એટલે તમારી પાસેથી થોડાક વધારે લઈ લે તો એ કામે થોડો. અમારી ભાઈ છે ને એમ તો સનરૂફ વાળી 4 વ્હીલ છે, પણ આ સ્કેટી નહીં. આખું બહુ જવાનું ને કેસરિયા સુધી જવાનું ને તો એ અમે કાઢીએ. બહાર નીકળવાનું પછી તો અત્યારે નીકળી ગયા. ઘરે કંઈ ટાઈમ રહ્યો નહીં, કામેથી મોડું થઈ ગયું ને વાગી ગયા 5, એટલે કંઈ રસ્તામાં કે ઘરે કંઈ ટાઈમ રહ્યો નહીં ને થોડુંક નાવા બાવાનું ફ્રેશ થવાનું હતું, એટલે ટાઈમ મળ્યો નહોતો. 5 વાગે 7 વાગે ત્યાં પહોંચવાનું છે સુરવડ. તો અમે નીકળી ગયા. દાઉદ અને હું અને ડોળાસરથી આવવાનો છે અને જયંતિભાઈ આવવાના છે કોડીનારથી. બીજા કોઈની ખબર નથી. હવે આગળ જઈએ આપણે અને જોઈએ કોણ કોણ આપણી સાથે આવવાનું છે નાઇટ ટુર્નામેન્ટ રમવા. સુરવાડ જવાનું છે. આવું તો વિચાર્યું બીબાનો ફોન આવ્યો એટલે બીબાને આપણે ના પાડી કે કીધું કે વાંધો નહીં અમે આવીએ. રાતે કેટલા વાગે પાછા રિટર્ન આવીએ એ તો કાંઈ ખબર નથી. અત્યારે નીકળી ગયા 4-5 વાગી જાય એવું લાગે છે મને. ક્રિકેટ છે, ક્રિકેટ રમવા માટે તો કાંઈ પણ આપણે ટાઈમ કાઢી લેતા હોય. બેટ લઈને નીકળી ગયા એકદમ જોરદાર. બસ એક્સપિરિયન્સ કેવો થાય આપણે સુરવાડમાં નાઇટ ટુર્નામેન્ટ રમવા તો જઈએ આપણે. આના પહેલાં આપણે ટુર્નામેન્ટ રમી લીધા નાઇટ ટુર્નામેન્ટ. પણ હવે થોડાક દિવસો પછી થોડા ટાઈમ જાય છે એમ આપણે હારા ખેલાડીઓને અને તેમની સાથે પણ ક્રિકેટ રમવા મળે, એટલે આપણે બહુ ભાગ્યશાળી છે કે આપણે નાના એવા ગામમાંથી એવા સારા ક્રિકેટરો સાથે રમવા મળે અને ક્રિકેટરો જોવા પણ મળે છે આપણે. તો આપણે હવે ક્રિકેટ રમતા રહેવું અને આવા બ્લોગ ઉતારતા રહેવું. તો મિત્રો, વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણા જે યુટ્યુબ ફેમિલીના મેમ્બર છે વિડીયો પૂરો જોજો અને છેલ્લે સુધી જોજો. આવશે મજા તમને. તો જઈએ આપણે અત્યારે સોરવાડ નીકળી જાય. પહેલાં જવાનું છે ડોળાસા, ત્યાંથી કોડીનારથી વેરાવળ અને વેરાવળ પછી આવશે ગળું પછી છે સોરવાડ. આપણે જવાનું છે. બહુ લાંબી સફર છે, 100 કિલોમીટરની સફર છે. અત્યારે આપણે નીકળી જઈએ. ઈદ વાગે ઈ જોઉં ખાલી. સૂત્રપાડા સાઈડ ગામનું નામ પૂછે બીબાન. આ કયું ગામ છે ભાઈ અપુ તમારું? પ્રશ્નાવડા. ને પ્રોસેસ
અહીંયા અમારે બીબો કે રસ પીવો રસ પીધો. જયદીપભાઈ બધા ખેલાડીઓ આવી ગયા. અપુભાઈ મરાઈ ગઈ તમારે તો અમારે બીબાભાઈ, અપુભાઈ, રાજદીપભાઈ અને જયદીપભાઈ બધા આવી ગયા. મિત્રો જવાના હતા અમે ક્યાં જવાના હતા આપણે સોરવાડ નાઇટ ટુર્નામેન્ટ રમવા જવાનું હતું. અત્યારે અહીંયા હાથ વગાડી દીધા જયદીપભાઈ ને અપુભાઈ એને બહુ અમને ટાઈમ લેવડાવ્યો. બધીમાં બેહાડ્યા. અત્યારે ટાઈમે આવ્યા છીએ. અત્યારે અમે નીકળી ગયા ને અમે આ રાખ્યું શટર ખુલ્લું. અમારી સાથે જે અપુભાઈ છે ત્યાં વખતે અમારા ગામમાં જે ફાઇનલ વિનર ટીમ થઈ હતી એમાંથી અપુભાઈ અને જયદીપભાઈ અને અમારા આ ભીમાભાઈ પ્લેયર હતા ફાઇનલ જીતાઈને. અત્યારે એની સાથે રમવા મળે આપણે તો ભાગ્યશાળી છે. તો આપણે જઈએ અત્યારે નાઇટ ટુર્નામેન્ટ રમવા અપુભાઈ સાથે. બતાવીશ તમને અપુભાઈને વ્યવસ્થિત ત્યાં ઉતરી અને શરૂઆત અપુભાઈ અને જયદેવભાઈ ભાઈ તો જો જાણે હાવસ ભાઈ એમ તો રોજ આમાં રોહિત શર્મા શ્રી રાજદીપભાઈ બધા નીકળી ગયા છે. અત્યારે અમે શરૂઆત આગળ ડ્રાઈવર છે પાછળ આપણે ખુલ્લું આમ રાખીને બેસી ગયા. ગરમી ન થાય એસી વાળી છે અમારી ઇકો. અમારું વાળું સીનરી આવે જો ભાઈ મિત્રો પહોંચી ગયા છે હવે સોરવાડ ગ્રાઉન્ડમાં. મુકેશ અંબાણીનું ગામ છે તો એને મળવા નહોતું. એનો ફોન આવ્યો હતો પણ દાઉદ કે આપણે મુકેશ અંબાણીને મળવું ને એના ગ્રાઉન્ડમાં ખાલી રમીએ એને અહીંયા મળવાનું કીધું પણ હવે મેળ આવે એમ નથી. અત્યારે મુંબઈ છે થોડાક આ જીઓનો નેટવર્કનો પ્રોબ્લેમ છે ને તે એની હિસાબથી ના હેલા ગયા છે. એટલે આજ કંઈ અમારું સેટિંગ થાય નહીં એને મળવાનું. આ મેચ રમી નાખીએ બીજું તો શું કરીએ. તો મેચ અમારી અહીંયા પહેલી હતી પણ હવે બીબાભાઈએ શું કર્યું કાંઈ ખબર નહીં. લોન્ચમાં કાંઈ ખબર પડી નથી બીબાને. બીબાને કહી દીધું પહેલી મેચ છે તે અમે અહીંયા ખાધા વગરના પૂગી ગયા ગ્રાઉન્ડ ઉપર. હજી લાઇટો ચાલુ નથી કરી. વ્યવસ્થિત રીતે આગળ દેખાડું તમને ગ્રાઉન્ડ. અહીંયા બદામ શેક ને બધું કંઈ ઘટે નહીં. આપણે હજી ઇકોમાં જ બેઠા ને ગરમી તો હજી ફૂલ જ છું. જાય આગળ પીસ બીસ જોઈએ વ્યવસ્થિત જાય ગ્રાઉન્ડની અંદર હમણાં. તો આ છે સોરવાડનું ગ્રાઉન્ડ નાઇટ ટુર્નામેન્ટનું. તો આપણી બીજી મેચ છે અત્યારે અશ્વિન બાપુ અને સંજય ભગાની મેચ છે. પ્રેક્ટિસ કરે છે. તો બે દાઉદ ને બે ઇકો ઉપર ચડી ગયા. સીટ બીટ બરાબર અહીંયા લગાડી ઇકો ઉપર જોરદાર મજા લઈએ મેચની. લાઈવ મેચ ચાલુ છે અત્યારે. નીતિનભાઈ તમે કઈ કેવો અમારા નીતિનભાઈ આપણા બ્લોગ જોતા હોય. નીતિનભાઈ અહીંયા છે. નીતિનભાઈ કે તમે બ્લોગિંગનું કરો. નીતિનભાઈ નીચે ઉભા કાંઈ કેવું નથી લાગતું નીતિનભાઈ. તો નીતિનભાઈ આપણા બ્લોગ જોતા હોય દાઉદના અને અમારા બંનેના બ્લોગ જોતા જ હોય દરેક બ્લોગ. તો આજ કહે છે કે બ્લોગ ઉતારો તમે. અહીં બ્લોગ આપણો ચાલુ જ હતો ઘરેથી. તો આપણે અત્યારે મેચ જોતા જાય બ્લોગ ઉતારતા જાય અને મોજ લેતા જાય. અત્યારે આવી ગયા આપણે સોરવાડમાં નાઇટ ટુર્નામેન્ટ રૂમમાં. વિડીયો તો ઉતારીએ પણ રમવાય આવી ગયા મોજ કરીએ. આના પછીની મેચ છે અત્યારે ભોલા બાપુ, સંજય ભગા, અશ્વિન બાપુ ને ભાવેશ કરીને 4-5 ખેલાડીઓ એ સાઈડથી આવેલા છે. તો એની મેચ ચાલુ છે પહેલી. અને બીજી મેચ આપણી છે. અમારી ટીમનું નામ આરસી છે લગભગ ખબર નહીં. આરસીબી નહીં આરસીબી હતું રમત આરસીબી હતું થોડોક રમું. અમારી ટીમનું નામ આરસી છે. તો રમત જ કેમ એવું કઈ હોય નહીં પણ આ એમ કે ઈસીએસ કે તો રમત પણ ટીમનું નામ અત્યારે આરસી છે એટલે રમવું પડીએ. ઇકો બીકો જતો ઇકોની ઉપર કઈ ઘટે જ નહીં.
10 વાગે થાય. બીબા બેન્ચ પરડું एक बेटा आयो जी चालू मेस में. समझ रहे हो ना. એટલો ફરીને નહીં ગયે. सैमसंग अल्ट्रा हिमाक्सु વધારે તો एक सर हो भाई. वो खेल रहा है वही था. ठीक है वो खेल रहा है ना वो. और बंद करे कभी. ચાલો તો 78 રન કરવાના છે. ઓપનિંગ જોડી ગઈ છે મારી. પબ્લિક ધૂમ છે. સોરવાડમાં છે. ગ્રાઉન્ડ બહુ મસ્ત છે. બહુ પેલો મેચ બહુ મોડું છે. પેલો પહેલી મેચના રન તો થોડાક બાકી રહ્યા છે. જીતી જાઉં. બીજી મેચ આગળ રમવાની છે ને અત્યારે વાગી ગયા 1 વાગી ગયા તો લાગે સવાર થઈ જવાનું લાગે છે. મેચમાં અત્યારે લગભગ 22 રન ઘટે 24 બોલમાં. બીજા આપણે થોડુંક 8-10-12 રન માર્યા હતા, આઉટ થઈ ગયા કેમ કે રન 78 રન કરવાના હતા એટલે થોડોક ઓછો સ્કોર હતો. ત્યારે મેચ લગભગ જીતી જાઉં. બીબાની દાંડી ગુલ થઈ ગઈ. બીબો આઉટ. કોણ આવે ખબર નહીં. દાઉદનો વારો નહીં આપવું જાય છે હવે. તો મિત્રો સવારના 5 વાગી ગયા. હજી રસ્તામાં છે. ઓર્ડિનર પેસેજ કેટલા વાગે નરસિંહમાં 5:24 બરોબર દેખાતો. આમાં ઊંધું થોડું દેખાય. 5:26 થઈ ગઈ. મારી વ્યવસ્થિત તમને દેખાડું ટાઈમ. મિત્રો અત્યારે વાગી ગયા 5:27 ને અમારે ભાવેશભાઈ ડ્રાઇવિંગ કરે છે અને અમારે દાઉદભાઈ હાવ કોમામાં છે ને ગીત સાંભળે. હવે અટાણે તો શું કરું? આવો પ્રેમના એક ચોકલેટ ભાવે. પ્રેમ કરે તો આવો પ્રેમનો ભાવે એવું દાઉદ ગીત વગાડે, કાંઈ ઘટે નહીં. ને હું ને નરસિંહ દાઈમાં અમારે તો અમે એને પીબો જ કે તો જ અમે ગયા ને આપણે મહેનત ધ મેસેજ થઈએ કેમ કે ના લાઈવ નહોતું એટલે કાંઈ વિડીયો ઉતરે નહીં ને 10 ઓવર સુધી મેચ રમે એટલે આપણે 10 ઓવર સુધી મેચ રમ્યો એટલે વિડીયો ઉતારવાનો તો ટાઈમ રહીને મોબાઈલ બહાર હતો. પછી લાઈવ યુટ્યુબ લાઈવ નહોતું પણ હું તમને ક્રિકેટમાં અહીંયા સાઈડમાં તમને બતાવીશ મારું બેટિંગ અને સ્કોર બધું વ્યવસ્થિત રીતે હું તમને ક્રિકેટમાંથી થોડુંક રેકોર્ડ કરી અને આમાં મૂકીશ. હોટલમાં જ બાથરૂમ બધું છે. હમે ખુલ્લી થઈ જાય. ભાઈ ના નથી જવું તે ખાલી સાઈડમાં કરી ટાઈમે ઘેર ભૂલી જઈએ. ત્યાં મિત્ર બાય બાય. બીબાને મૂકી દઈએ હવે. 6 વાગી ગયા. સવારના બીબાની સ્કૂલે મૂકીને નીકળી જાય ઠીઠા બધા. અને ડીપો આ તો હાવ બની ગયો. હજવાળું થઈ ગયું ભાઈ. રસ્તામાં હવાર થઈ ગયું. જો બહુ જ રૂપ લાગે.
તમારે ખાવો હોય તો અહીંયા રસ્તામાંથી નીકળવું પડે વેરાવળથી. બહુ જ લાગે. કેમ કે બાઈને બહુ ભાવે નારિયેલ પર એટલે આપણે લઈ લીધું. ને આપણે અત્યારમાં હવારમાં 6-6:30 જેવું થઈ ગયું. જો એમને વંશવાળું થઈ ગયું. ત્યાંથી આપણે થોડા બીજા ખાઈને લાગતું નથી હવે ગેસ શું કરવું નહીં કે આગળ ઘરના શું કહે ને એ એક સાંભળવાનું છે. પછી નીંદર આવે કે ન આવે એ પછીની વાત છે. બાકી આગળ ઘરના નો જવાબ સાંભળવો ને એ બહુ મુશ્કેલ કામ છે. ખાઈ તો લે, ખાઓ તો સાંભળી ગયું, બાકી હું સાંભળ્યો આવું રમવામાં જાય કાંઈ નહીં જે કે આપણે તો પડીએ ઘરના છે નીકળી જાય અત્યારે પાછા નારિયેળ પાક બારિયેળ પાક ખાઈ કાઢીએ સારું લાગે. કેમ કે ખાવામાં તો કંઈ ન્યાય જામ્યું નહીં. ગાંઠિયા ને એવું બધું હતું બધાનો આખી રાત વિચાર રહ્યા. આપણે લઈ લીધો નારિયેળ પાક કિલો, 200 કિલોનો આપણી પાસે ઘડિયાળ ઉઠાવી લીધી ઉપાડી લઈએ. રમવાની તો મજા આવે. એક વાર ધંધો, એક વાર ઘર. ક્રિકેટ શું કરવું કયો જે થાય તે જાય પેલા કઈ ખબર નહીં. હેલો મિત્રો, તો આપણે પહોંચી ગયા આપણા ઘરે. મેં તમને કીધું હતું મેન ઓફ ધ મેચ થયા. આપણે ટી શર્ટ મેળવીશું મેન ઓફ ધ મેચમાં. આ ટુર્નામેન્ટ હતી શક્તિ ભવાની ક્રિકેટ ગ્રુપ સોરવાડ. તો આપણે ઘરે પહોંચી ગયા. આપણી પથારી એમને પડી રહી આજ ગુયા વગેરેની. તો વિડીયો બહુ લગભગ લાંબો જ થઈ ગયો હોય. કાંઈ ટાઈમ મળતો નહોતો અંદર વિડીયો શૂટ કરવાનો. તો વિડીયોના એન્ડ કરી દઈએ. તો આજનો વ્લોગ અહીંયા આપણે સમાપ્ત કરીએ. તો મળીએ એક નવા વ્લોગમાં. તો આવજો. જય માતાજી, જય દ્વારકાધીશ, અને બધાય પોતપોતાનું ધ્યાન રાખજો. તો મળીએ એક નવા વિડીયોમાં. તો ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તો અમારા વ્લોગ તમને જોવા મળશે અને પહેલી નોટિફિકેશન તમારી સુધી પહોંચે. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજનો વ્લોગ અહીંયા સુધી. ચાલો મળીએ એક નવા વ્લોગમાં. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.